સુરેન્દ્રનગરના વઢવાણના વોર્ડ નંબર 12ના રહીશોએ પાયાગત સુવિધાઓના અભાવે મહાનગરપાલિકાની કચેરી પરિસરમાં વિરોધ નોંધાવ્યો। જો કે સુરેન્દ્રનગરમાં હવે રોજનું થઈ ગયું છે, કેમ કે પાયાના પ્રશ્નો મુદ્દે કોઈને કોઈ વિસ્તારના નાગરિક અહીંયા પહોંચે છે અને સત્તાધીશો કેટલું સાંભળે છે, આજે પણ એક સવાલ છે। કોંગ્રેસના નેતાઓની સાથે સ્થાનિક લોકો પણ જોડાયા। પીવાના પાણી, ખરાબ રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, તમામ મુદ્દે રજૂઆત કરી। રાત્રે અંધારપટ જેવી સ્થિતિના કારણે મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે। અગાઉ પણ રજૂઆત થઈ છે, છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। સ્થાનિકોનું કહેવું છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાશે। વઢવાણ વોર્ડ નંબર 12 માં ઘણા સમયથી 1.5 વર્ષ ઉપરાંતથી અમે ઘણી વાર રજૂઆત કરીએ છીએ કે પાણી નથી, બરાબર। પાણી નવી લાઈન નાખવા છતાં પાણી બિલકુલ આવતું નથી। આવે છે તો એકદમ ધીમું ધીમું આવે છે, તો 5-5 દિવસે પાણી આવતું અને 5 દિવસ પછી પણ ધીમું પાણી આવતું તો બેચારી બહેનો ભરે ક્યાંથી પાણી, બરાબર। આ પરિસ્થિતિને નિર્માણ થઈ ગયું હોય તો એટલે મારે રજૂઆત કરવા આવે તો પાણી બિલકુલ આવતું। જો પાણી આવે તો પહેલી અડધી 15 મિનિટ આવે તો એમાં ગંદુ પાણી આવે, અને જો 5-5 દિવસે પાણી આવે તો 5 દિવસ સુધીની સંગ્રહ શક્તિ નથી અમારી પાસે। તો પાણી માટે અત્યારે વલખા મારી બહેનો, એટલે બધી બહેનો પોતાના તમામ કામ પડતા મૂકી અને અત્યારે મહાનગરપાલિકા રજૂઆત કરવામાં આવ્યા છે